ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાંથી સેન્ટ્રલ જેલનો કેદી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે। કેદીને પકડવા પોલીસ કર્મચારી દોડતા સયાજી હોસ્પિટલમાં પહોંચી ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં બલાત્કારના ગુનાનો આરોપી ગોવિંદભાઈ રમેશભાઈ મોહનિયાને આજરોજ મેડિકલ ચેકઅપ અર્થે પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। જે દરમિયાન મોકો જોઈ આરોપી પોલીસને ધક્કો મારી પલાયન થયો હતો। તેની પાછળ પોલીસ દોડતા સયાજી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાક યુવકોએ પણ એ વ્યક્તિને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ આરોપી સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં બની રહેલી એક બહુમાળી ઇમારતમાં ઘૂસી જતા તેને શોધવા થોડું મુશ્કેલ બન્યું હતું। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આરોપી બલાત્કારના ગુનામાં 2 મહિનાથી સેન્ટ્રલ જેલમાં હતો। સયાજી હોસ્પિટલ સીસીટીવી ફૂટેજમાં આરોપી પોલીસને ચકમો આપી ભાગતા કેદ થયો હતો। સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકની ટીમ અને એસએસજીની હોસ્પિટલના સિક્યુરિટીની ટીમ આરોપીને શોધવા કામે લાગી ગઈ હતી। રિપોર્ટ પઠાણ આમદ, વડોદરા, ગુજરાત। ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। જે કેદી ભાગી ગયો છે તેને પકડવા માટે આપ અહીંયા જોઈ શકો છો રાવપુરા પોલીસ મથક। એક મિનિટ ચાલુ। કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા। જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે। કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે। ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે। શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમને પીસીબી બધી ટીમો આવેલી છે। અમે બાઇક પર કંઈ મોબાઈલ અમે દેખતા હતા 2 જણા, અને પોલીસવાળા આ કોન્સ્ટેબલ સર હતા પાછળ, એકદમ બૂમો પાડી અમને પકડો પકડો પકડો, તો અમારી ધ્યાન ત્યાં આગળ ગયું। પછી એમની પાછળ અમે લોકો દોડ્યા એને પકડવા માટે, પણ લેડીઝ હતી વચ્ચે માટે, એટલા માટે અમે અંટવાઈ ગયા, એને પકડી નહીં શક્યા। બચારા કોન્સ્ટેબલ સર હતા, એમને બહુ મહેનત કરી એમને પાછળ ભાગવા માટે, પણ એ પકડી નહીં બતાવ્યા, કારણ કે એને ચપ્પલ નહોતા પહેર્યા ને, એટલા માટે જબરદસ્ત ભાગ્યો। વ્યક્તિ તો યંગ છોકરો હતો કોઈ, હવે તો ખબર નહીં આપણાને, આપણે તો હેલ્પ કરતા હતા ખાલી કે ભાઈ કોઈને પકડીને કોઈને હેલ્પ કરીએ આપણે। ના, એ બધું તો આપણે ખ્યાલ ના આવે કોણ કેવી રીતે આરોપી હોય। એ તો સેટ હવે કોઈ કદાચ અમને એવું લાગ્યું કે શું કરીને કોઈ લેડીઝને મારીને કંઈ ભાગ્યો હશે એવું અમને લાગ્યું, તો અમે એમને પાછળ ભાગ્યા। બિપિન પાટીલ। If you like this video, then like, share and subscribe to Mirror Now.